નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાવનગરમાં દારૂના 3 બુટલેગર્સ સામે કાર્યવાહી। ક્રાઇમ બ્રાન્ચે પાસા હેઠળ આરોપીઓને સુરત, અમદાવાદ અને ભુજની જેલમાં મોકલ્યા। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 3 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે। આ કાર્યવાહી અંતર્ગત ત્રણેય આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા છે। જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરે ક્રાઇમ બ્રાન્ચની દરખાસ્તને માન્ય રાખીને પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા। પ્રથમ આરોપી હરેશ ઉર્ફે જટી વાઘેલા 22ને લાજપોર જેલ સુરત ખાતે મોકલવામાં આવ્યો છે। બીજા આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ પરમાર 35ને સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યો છે। ત્રીજા આરોપી આકાશભાઈ ઉર્ફે બલાડ પરમાર 20ને ભુજની ખાસ જેલમાં મોકલવામાં આવ્યો છે। પોલીસે આ કાર્યવાહી દરમિયાન ઇંગ્લિશ દારૂ, મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓને લગતી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લીધા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।